2026ના સ્વતંત્રતા પર્વના આ પવિત્ર દિવસે સૌને નમસ્કાર. ઘણી ઇજ્જત, ઘણો સ્નેહ, ઘણી લાગણી આપી હું લપસું એ પહેલા જેને મને આંગળી આપી એવા પરમ કૃપાળુ શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરી હું મકવાણારીના મારા ગુરુજી, વાલીગણ અને વિદ્યાર્થી મિત્રોને નમન કરું છું. મિત્રો, મારે આજે કઈ બંધાયેલા રાગની વાત નથી કરવી કે નથી ફૂલો વેરવા. મારે આ દેશના લોહીને સળગાવવું છે, મનને જગાડવું છે અને સૌથી પહેલા પૂછવું છે, ભારત એટલે શું? શું ભારત એટલે નકશો? શું ભારત એટલે જમીનનો ટુકડો? શું ભારત એટલે દિલ્હીની સાંસદ? અરે ના ભાઈ, ભારત એટલે તો થરા ધ્રુજે, ગગન ગરજે, જાગે જન્નો હિંમત હુંકાર. નથી માટી, નથી નકશો, આ તો 144 કરોડનો ઝંકાર. હા મિત્રો, 144 કરોડના વિશાળ રાષ્ટ્રનો 1/144 કરોડનો ભાગ એટલે હું, અને એવો જ એક ભાગ આપણે સૌ એટલે ભારત. ભગત રાજગુરુ જેવા યુવાનોનું બલિદાન એટલે ભારત. સરદારના સપના એટલે ભારત. ગાંધીના વિચારો એટલે ભારત. લાલાનું ઘડપણ એટલે ભારત. હજારો માઓ એક મા માટે સર્વસ્વ ત્યાગે તે એટલે ભારત. આજે જ્યારે આઝાદીના 80 વર્ષ આપણે તિરંગો લહેરાવીએ છીએ, ત્યારે એક નજર 1947ના ભારત પર કરીએ. ત્યારનું ભારત એટલે આર્થિક રીતે લૂંટાયેલું, વિભાજનની પીડાથી ઘવાયેલું અને અનેક પડકારોથી ઘેરાયેલું ભારત. પરંતુ સ્વતંત્રતા વીરોના અડીખમ સંકલ્પ કે ગમે તે થાય પણ મારો દેશ આઝાદ રહેવો જોઈએ અને આગળ વધવો જોઈએ. મિત્રો, જ્યારે આજના ભારતની વાત કરું તો સૌથી વધુ યુવાગણ ધરાવતો દેશ, ડગલે ને પગલે આગળ વધતો દેશ. જો 2047માં આઝાદીના 100 વર્ષે આ રાષ્ટ્રને વિશ્વગુરુ તરીકે જોતો હશે તો તમારે અરીસાની સામે ઊભા રહેવું પડશે. મિત્રો, હું તમને આજે તે અરીસો બતાવવા માંગુ છું. મિત્રો, આપણે જ્યારે અરીસાની સામે ઊભા રહીએ ત્યારે દેશનું ચિત્ર આવું દેખાય છે કે હક માંગવા સૌ એક ડગલું આગળ આવે છે, પરંતુ જ્યારે જવાબદારી લેવાની કે ફરજ નિભાવવાની વાત આવે ત્યારે સૌ 2 ડગલા પાછળ ખસે છે, જેમ કે ભ્રષ્ટાચાર, ગંદકી અને વિદેશી તાકાતોનો દબાવ. મિત્રો, આજે દરેક મુદ્દો આપણને સરકારશ્રી, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી કે કર્મચારીને જવાબદાર કરવામાં આવે છે, પરંતુ એ તો માત્ર વ્યવસ્થાનો ભાગ છે. દેશનું સાચું સંચાલન આપણા, મારા અને તમારા હાથમાં છે. તમને થશે આવું કઈ રીતે? તો જુઓ મિત્રો, આજે ભ્રષ્ટાચાર અને નેતાને એકબીજાના પર્યાય માનવામાં આવે છે, પરંતુ ખરો ભ્રષ્ટાચારી હું, તમે અને આપણી વચ્ચે રહેલો તે દરેક વ્યક્તિ છે જે નાની નાની બાબતમાં નિયમ તોડે, હેલ્મેટ ના પહેરે કે સિગ્નલ તોડી દંડ સ્વીકારવાની જગ્યાએ પોલીસના ખિસ્સામાં 100 રૂપિયા મૂકે તેને ભ્રષ્ટાચારી કહે છે. નાનું કામ કરાવવા લાઈનમાં ઊભા રહેવાની જગ્યાએ ચા પાણીના પૈસા આપી કામ કરાવનાર તે દરેક વ્યક્તિ ભ્રષ્ટાચારી છે. મિત્રો, ગંદકીનું પણ આવું જ છે. રસ્તા પર ગંદકીનો ઢગલો જોઈ પ્રશ્ન થાય છે કે તંત્ર કંઈ નથી કરતું, સફાઈ નથી કરાવતું, પરંતુ હકીકત તો એ છે કે આ ગંદકીનો ઢગલો થયો ક્યાંથી? આવું બેવડું વલણ કઈ રીતે ચાલે? જો હું, તમે કે મારો પરિવાર રોડ રસ્તા પર કચરો ન કરીએ તો આપણું આંગણું, ગામ, શેરી અને દેશ આ હુંથી શરૂ કરેલા સત્યાગ્રહથી સ્વસ્થ થશે. બહુ દુઃખ સાથે આજે જણાવવાનું કે આપણા રેલવે સ્ટેશને, બસ સ્ટેશને પાનની પિચકારીઓ જોઈ હૃદય કંપી ઉઠે છે. ગંદકી માટે તંત્ર સામે સરઘસ કાઢવાની જગ્યાએ જો આ સભ્ય જે તે સમયે ત્યાં હાજર રહેલા લોકો સાથે મળી તેની સામે અવાજ ઉઠાવશે તો તે પિચકારી જ નહીં મારે, સાચું ને? આવી જ વાત વિદેશી તાકાતોની પણ છે. મિત્રો, આજે આપણે બ્રાન્ડના નામે એટલા ગાંડા થયા છીએ કે આપણે જ આપણા દેશના વિકાસને અવરોધી રહ્યા છીએ. મોબાઈલ તો આઈફોન જ જોઈએ, ઘડિયાળ, કપડાં, સાબુ વિદેશી બ્રાન્ડ જ જોઈએ. અરે, ખોરાક પણ આપણા દેશી વ્યંજનો છોડી વિદેશી નાસ્તો જોઈએ. મિત્રો, આ બધું વાપરવા અને ખરીદવાથી આપણે દુનિયાના તે બીજા દેશોને આર્થિક રીતે મજબૂત બનાવીએ છીએ અને આપણા દેશને તેનો કોઈ ફાયદો થતો નથી. પછી તે આર્થિક રીતે સદ્ધર પામેલા વિદેશી દેશો આપણને ધમકાવે ત્યારે કહેવાનું કે સરકાર લાચાર છે. આ વાત ઉપર આપણામાંથી કોઈ એવી દલીલ કરશે કે આપણી સ્વદેશી વસ્તુઓની એવી ક્વોલિટી નથી? ના જોઈને આપણા લીધે જ જો આપણે સ્વદેશી વસ્તુઓ ખરીદશું તો આપણી સ્વદેશી કંપની મજબૂત બનશે, સારા પગાર આપી સારા કર્મચારી રાખી શકશે તથા સારી ક્વોલિટી આપી શકશે. વિદેશી બ્રાન્ડના સીઈઓ તો આજે આપણા દેશના જ યુવાનો છે ને? હમણાં નીટનું પેપર ફૂટ્યું, સૌએ જોયું. ચેન્જી આંદોલને જે જોયું એ સાચું, પણ પેપર ફોડવાનો પ્રયત્ન તો પોતાના બાળકને વધુ ગુણ આવે તે માટે જ ને? આપણામાંથી જ કોઈ કે કર્યો ને? શું સરકારની જગ્યાએ સમાજવાળા લોકોને જવાબદેહી નક્કી ન કરી શકે?
આ વાત ઉપર તો ઘણું બધું કરી શકાય, પણ અંતે એટલું કહીશ કે મારે 2047માં કેવું ભારત જોઈએ. મારે એવું ભારત જોઈએ જ્યાં યુવાન નોકરીના દરવાજા ખખડાવવાની જગ્યાએ પોતે નોકરીના દરવાજા બનાવે, જ્યાં ખેડૂત માત્ર અન્નદાતા નહીં ટેકનોલોજી અને જ્ઞાનનો દાતા હોય, જ્યાં ગામડા શહેરમાં દોટ ન મૂકતા ગામડામાંથી શહેર ટકાઉ જીવન શીખે. મારે એવું ભારત જોઈએ જ્યાં વિજ્ઞાન આગળ હોય પણ સંસ્કાર પાછળ ન રહે, જ્યાં ટેકનોલોજી હાથમાં અને માનવતા હૃદયમાં હોય, જ્યાં શક્તિની સાથે સાથે શાંતિ પણ હોય. દુનિયા કહે આ દેશ વિકસિત નથી થયો પણ વિકાસની દિશા પણ આપી છે. અને ત્યારે કોઈ કવિ લખશે કે જે દેશે ક્યારેક ગુલામી જોઈ હતી, જે દેશે ક્યારેક ગુલામી જોઈ હતી એ દેશ હવે દિશા બતાવે છે. સદીની આઝાદીના સૂર્યોદયે ભારતે પોતાની ઓળખ ફરી બતાવી છે. હવે તિરંગો માત્ર આકાશમાં નહીં, હવે તિરંગો માત્ર આકાશમાં નહીં ભારતીયોના વિચારમાં લહેરાવાનો છે. જો ભારતને વિશ્વગુરુ બનાવવું છે તો પોતાના જવાબદાર ગણવાના છે. અંતે 15મી ઓગસ્ટે સલામ કરવી અને ભારત માતા કી જય બોલવી સહેલું છે, પરંતુ 16 ઓગસ્ટે દેશ માટે સાચું બોલવું અને આખું વર્ષ લાજ રાખવી મુશ્કેલ છે. અને કદાચ એ જ સાચી આઝાદી છે કે શહીદોએ દેશને આઝાદી અપાવી, શહીદોએ દેશને આઝાદી અપાવી. હવે દેશને શ્રેષ્ઠ બનાવવાનો વારો આપણો છે. તેમણે તિરંગો લોહીથી ઊંચો કર્યો, તેમણે તિરંગો લોહીથી ઊંચો કર્યો. હવે પોતાના કર્મોથી ઊંચો રાખવાનો વારો આપણો છે. હું ભારત પાસેથી શું મેળવીશ નહીં, હું ભારત માટે શું કરીશ. આઝાદી આપણને વારસામાં મળી છે, પણ મહાન ભારત આપણને વારસામાં નહીં મળે. એને બનાવવું પડશે અને એ બીજું કોઈ નહીં આપણે જ બનાવીશું, અને એ બીજું કોઈ નહીં આપણે જ બનાવીશું. વંદે માતરમ. ભારત માતા કી જય.